ભાવનગર શહેરના પીરછલ્લા શેરી વિસ્તારમાં એક જૂનવાણી જર્જરિત મકાનોનો કેટલોક ભાગ ધડાકેભર ધરાશયી થતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। બનાવને લઈ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના વડવા તેમજ પીરછલ્લા અને ગામે તળાવની કેટલીક જૂનવાણી બજારોમાં ઉપરાંત આંબાચોક વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં 50 થી લઈ 100-150 વર્ષ જૂના બાંધકામોનું જીર્ણક્ષણ હાલતમાં જોવા મળે છે। ખાસ કરી આંબાચોક અને મેઇન બજારમાં કેટલીક ઇમારતો અત્યંત ભયજનક હાલતમાં હોય તંત્ર દ્વારા મિલકતના આસામીઓને બંધકામ દૂર કરવા માટે વારંવાર નોટિસો પાઠવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે હાલમાં ચાલી રહેલા વરસાદી માહોલને લઈ જૂનવાણી મકાનોના હિસ્સાઓ તૂટી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે છેલ્લા 3 દિવસથી ભાવનગર શહેરમાં વરસાદી વાતાવરણ હોય જેને લઈ પીરછલ્લા શેરીમાં એક જૂનવાણી અને જર્જરિત હાલતમાં બંધ મકાનનો કેટલોક હિસ્સો ધડાકેભર ધરાશયી થતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી। પરંતુ આ ઘટનાને લઈને કોઈ જાનહાનિ કે નુકસાની થવા પામી ન હતી કારણ કે ક્ષતિગ્રસ્ત થયેલા મકાનનો ઉપયોગ લાંબા સમયથી બંધ હોય અને ઘટના સમયે પણ લોકોની અવરજવર નહિવત હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે। આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ અંગે કાર્યવાહી હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।